તમે કહેજો એટલે રોલ શરૂ કરી દઈએ. રોલ કહેજો એટલે શરૂ કરી. આજે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત બજેટ વિષય ઉપર પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન સાથે પ્રેસ વાર્તાને સંબોધવામાં આજના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ માન્ય શ્રી રણછોડભાઈ, ત્રણેય મહામંત્રીશ્રીઓ, આજે વિશેષ કરીને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે ત્રીજી સરકાર બની છે અને સીતારામનજીના નેતૃત્વમાં 7મી વખત બજેટ બનાવવા માટે પ્રજાએ જે સંદેશો આપ્યો છે, પ્રજાએ જે ચુકાદો આપ્યો છે, એ વાતને લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. 2004થી 2010, 9 અને 2009થી 2014 એમ જે 10 વર્ષનો સ્પાન, 2014થી 2024 એ 10 વર્ષનો સ્પાન, યુપીએ અને એનડીએની સરકારના જે લેખાજોખા કરીએ તો બહુ મોટો કાળ તમારી સમક્ષ હું મૂકવા માટે જઈ રહ્યો છું કે જે તે લોકો એ જ્ઞાતિઓ જાતિઓમાં જ ચર્ચાઓ કરે છે, જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્ઞાન નામની જાતિ એટલે ગરીબ, યુવાન, અન્નદાતા, કિસાન, નારી અને મહિલા એટલે GYAN આ 4 જ્ઞાતિઓના સંદર્ભમાં સાર્વત્રિક સર્વસમાવેશક બજેટને રજૂ કરેલું છે, જેની અંદર 11,11,111 કરોડ રૂપિયાનું તો માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્યો વચ્ચેના અંતરને ઓછું કરશે. આપણી આની જ સ્થિતિ કરીએ આપણા ગુજરાતની ને આપણા સૌરાષ્ટ્રની, તો જામનગરથી અમૃતસર જે રસ્તો બની રહ્યો છે, કેટલાય કલાકોની જે આપણી મુસાફરી હતી એ મુસાફરી ઘટાડશે. તો આવા અનેક માર્ગો, એ પછી કોરિડોર હોય, ગોલ્ડન કોરિડોર હોય, સુવર્ણ ચતુષ્ભુજ હોય કે સાગરમાલા હોય, તમામ પ્રકારના યાતાયાતના પ્રકારોમાં આ આંતરમાળખાકીય બજેટની રકમ વપરાશે. બીજું, કોરોનાનો કાળ આવ્યો ત્યારે કોરોનાના કાળની અંદર સમગ્ર દુનિયાને એવું લાગતું હતું કે આર્થિક સ્થિતિ આખા દુનિયાની ડામાડોળ હતી. કોઈ પણ દેશ એમ કહી નહોતું શકતું કે અમારો GDPનો ગ્રોથ વધશે, જ્યારે માત્ર ભારત દેશ મોદી સાહેબના નેતૃત્વમાં કોરોનાની રસી શોધી, રસી મૈત્રી સાથે અન્ય દેશોને આપી અને ભારતના 140 કરોડની જનતાને 2 ડોઝ મફત આપીને જે ભારતની આર્થિક સ્થિતિ હતી એને સમૃદ્ધ રાખી અને આજ પણ 8% GDP સુધી એ ગ્રોથ વિકાસનો પકડી રાખેલો છે. આખા દેશની અંદર જે આ વખતનું જે બજેટ છે એ કોઈ પણ ક્ષેત્ર હોય, એ કલા ક્ષેત્ર હોય, રમતગમતનું ક્ષેત્ર હોય, સ્પેસ હોય, અંતરિક્ષ હોય કે અન્ય કોઈ આત્મનિર્ભર ભારતના સંદર્ભનું આ બજેટ છે. આપણને બધાને વિદિત છે કે ભૂતકાળની અંદર મોબાઈલ ઇમ્પોર્ટ કરવા પડતા હતા, આપણે આજે મોબાઈલ એક્સપોર્ટ કરવા જઈ રહ્યા છીએ. આવનારા દિવસોમાં આ બજેટમાં EV અને હાઇડ્રોજન પાવર માટેના સંદર્ભમાં, ગ્રીન ગ્રોથ કવરેજ ઉત્પન્ન થાય એના માટેના સંદર્ભની અંદર બહુ મોટું રોકાણ ભારતની અંદર આવી રહ્યું છે ને એના માટેની વ્યવસ્થા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં થવા જઈ રહી છે. ત્યારે એ આવનારા દિવસોમાં આત્મનિર્ભરતા તરફ આપણને આગળ દોરી જશે. એક ફિગર તમને હું આપું છું કે આત્મનિર્ભર ભારતમાં 2013-14માં જ્યારે મોદી સાહેબે સરકારનું સંચાલન સંભાળ્યું, નેતૃત્વ સંભાળ્યું, ત્યારે 2013-14નું બજેટ હતું 16 લાખ કરોડ અને આજે 24માં બજેટ છે 48 લાખ કરોડ. 10 વર્ષની અંદર 4 ગણું બજેટ વધ્યું છે. કેપિટલ એક્સપેન્ડિચર, બજેટ તો બન્યું પરંતુ એક્સપેન્ડિચર જે છે, તો એક્સપેન્ડિચર જે ખર્ચ છે એના ઉપર પણ હું તમને ધ્યાન આકર્ષિત કરવા માગું છું કે 2004ની અંદર જ્યારે યુપીએની સરકારનો પ્રારંભ હતો, યુપીએની સરકારે 2004માં 90,000 કરોડનું બજેટ કર્યું અને 2014માં 2 લાખ કરોડનું એક્સપેન્ડિચર કર્યું, એટલે કે ઓલમોસ્ટ 2 ગણું કર્યું. જ્યારે 2024ની અંદર 11 લાખ કરોડ એક્સપેન્ડિચર થયા છે, એટલે કે 5 ગણા. 10 વર્ષમાં 2 ગણા અને આ 10 વર્ષમાં 5 ગણા એક્સપેન્ડિચર કરીને બતાવ્યું છે. એટલે કહેવાનો ભાવ છે કે બજેટમાં ક્યાંથી રૂપિયો આવશે, ક્યાંથી રૂપિયો જશે, એની સમગ્ર વ્યવસ્થા લોકોના ઉપયોગમાં થાય
એના માટેની આ વ્યવસ્થા ઉપયોગ કરી ગરીબ માણસનું પણ ધ્યાન રાખ્યું છે, યુવા વર્ગની અંદર જે નવો કામ કરવા માગે છે તો એનું પણ ધ્યાન રાખ્યું છે, એક્સપોર્ટ કરતા યુનિટો છે, મોરબી જિલ્લાની અંદર ઘણા બધા એવા યુનિટો છે તો એને PLI સ્કીમનો પણ લાભ મળે, એમાં પણ 5%ની રાહત આપણે માનનીય મોદી સાહેબની સરકારે આપેલી છે, એટલે કે ઉદ્યોગકારોને પણ ફાયદો થવાનો છે. આવું સર્વસમાવેશક બજેટની રચના નિર્મલા સીતારામનજીએ મોદી સાહેબના નેતૃત્વમાં કરી અને આપણા સમક્ષ મૂકેલી છે. આપ જે વાત કરી રહ્યા છો કન્ટેનરની અવેલેબિલિટી આંતરિક સુરક્ષાઓના સંદર્ભમાં જે રસ્તો દરિયાઈ રસ્તો હતો એ વિદેશના જે અમુક જે દેશો છે એ દેશો વચ્ચે આપસે યુદ્ધ થઈ રહ્યું છે, એને કારણે ત્યાંથી સુરક્ષાનો માર્ગ બંધ થયો છે, એટલે કન્ટેનરને ફરીને આવવું પડે છે, એટલા માટે ભાડું વધાર્યું છે. નહીં કે ભારત સરકારનો આમાં કોઈ રોલ છે, આમાં કોઈ ભારત સરકારના કારણે કન્ટેનરના ભાડા વધ્યા હોય એવું વિષય નથી, પરંતુ ભારત સરકારે આ બધી સમગ્ર બાબતોની અંદર ચિંતા કરીને MSME ચલાવતા ઉદ્યોગોને એના લોનની અંદર રાહત આપવાના, એના લોનના વ્યાજની અંદર રાહત આપવામાં, લોનની અંદર ગેરેન્ટર બનવામાં કે PLI સ્કીમનો ઉપયોગ કરવામાં લાભ આપવામાં આવ્યો છે. GST એ સમગ્ર દેશની GST કાઉન્સિલનો વિષય છે. દરેક રાજ્યના મુખ્યમંત્રી, દરેક રાજ્યના નાણામંત્રી સાથે મળીને ગવર્નિંગ કાઉન્સિલ ચલાવે છે અને એ GST ગવર્નિંગ કાઉન્સિલમાં આવે છે અને એ ગવર્નિંગ કાઉન્સિલ સાથે મળીને નિર્ણય કરતો હોય છે. એ GST પેટ્રોલિયમ જેમ પેટ્રોલ અને ડીઝલ છે એ પ્રકારેની ચર્ચા એમાં ચાલી રહી છે અને જ્યારે ચર્ચા સંપન્ન થશે સર્વસંમત થશે. અત્યાર સુધી લગભગ 80થી વધારે નિર્મલા સીતારામનજીના નેતૃત્વમાં GSTની કાઉન્સિલની બેઠકો મળેલી છે અને એ બેઠકોની અંદર સર્વસંમતિ નિર્ણય લેવાતા હોય છે.